association with Reliance Smart Bazaar. તો વાત છે મેદસ્વીતાની. વર્લ્ડ ઓબેસિટી ડે નિમિત્તે વાત કરીશું. મેદસ્વીતાપણા વિશે જો તમે જાડા થઈ ગયા હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. તમે પોતે મેદસ્વીતા અંગે ચિંતિત હો કે ન હો, પણ સરકારે તમારી ચિંતા કરવાનું શરૂ કર્યું છે. કારણ કે મેદસ્વીતાના અનેક બીમારીઓનું ઘર છે અને જો ચરબી વધારે રાખીએ તો તકલીફ તો પડવાની છે. મેદસ્વીતાના કારણે લોકો ગંભીર બીમારીઓનો સામનો કરે છે અને મોતને પણ ભેટે છે. આ સમાચાર ખૂબ જ ચિંતાજનક છે. સ્થૂળતા એ શરીરમાં વધારાની ચરબીના સંગ્રહનું પરિણામ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણને આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો અને ઉર્જા માટે જરૂરી કેલરી આપે છે, પરંતુ વધારાની કેલરીને આપણું શરીર બાળી શકતું નથી, જેથી તે ચરબીમાં ફેરવાઈ જાય છે અને સંગ્રહિત થાય છે. સતત વજન વધવાથી સ્થૂળતા થાય છે. જો તમારું બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI 30 કરતાં વધારે હોય તો તમને મેદસ્વી ગણવામાં આવે છે. આ ઇન્ડેક્સનું ચેકિંગ તમે ડૉક્ટર પાસે કરાવી શકો છો. મેદસ્વીતાપણાની સમસ્યા એ હદે ગંભીર બની ગઈ છે કે હવે સરકાર પણ તેને લઈ ચિંતાતુર બની છે. થોડા દિવસ પહેલાં PM મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતાથી મુક્તિ માટે રાષ્ટ્રવ્યાપી પ્રયાસો થાય તેવું આહ્વાન કર્યું હતું. તેમના આ અભિયાનને ઝીલી લઈને ગુજરાત સરકારે ખાસ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. લોકોમાં મેદસ્વીતા દૂર કરવા મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં એક વિશેષ અભિયાનની જાહેરાત કરી છે. વિશ્વ મેદસ્વીતા દિવસના અવસર પર સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ સાથે એક રાજ્યવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેદસ્વીતા દૂર કરવા 1 વર્ષ સુધી ગામે ગામ અભિયાન ચલાવવામાં આવશે. મેદસ્વીતા દૂર કરવા સરકારે કેટલાક કાર્યક્રમો અને સ્પર્ધાઓ નક્કી કરી છે, જેને દરેક સરકારી કાર્યક્રમમાં જોડવામાં આવશે. સ્કૂલ કોલેજમાં વિદ્યાર્થીઓની અને સરકારીમાં કર્મચારીઓની સ્પર્ધા યોજવામાં આવશે અને તેના આધારે ઇનામ પણ આપવામાં આવશે. હવે હર્ષ સંઘવીએ શું કહ્યું એ સૌથી પહેલા સાંભળીએ. આખો વર્ષ ગુજરાત સરકાર ઓબેસિટી સામે લડશે. આ અભિયાનને ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડશે, તમામ ક્ષેત્રના લોકો સુધી પહોંચાડશે અને આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે વિવિધ વિભાગોને અલગ અલગ જવાબદારીઓ આપી છે, જેમાં એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય લીધો છે. જે એપ્લિકેશનમાં લોકો રજિસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશનના માધ્યમથી તેમનું વજન, તેમની હાઈટ, આ બધા જ વસ્તુ એની અંદર નાખતાની સાથે જે સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે એમની હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તે સંપૂર્ણ દર્શાવશે એ જ એપ્લિકેશનમાં. તો આપણી સરકાર મેદસ્વીતાને લઈ આટલી ચિંતિત છે તે ખૂબ સારી વાત છે, કારણ કે મેદસ્વીતાના જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતા વધારનારા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFH 5ના વર્ષ 2019 અને 2021ના આંકડા પ્રમાણે ભારતમાં એકંદરે 24% સ્ત્રીઓ અને 23% પુરુષો વધુ વજન ધરાવતા અથવા મેદસ્વી છે અને ગુજરાતમાં આ પ્રમાણ સ્ત્રીઓમાં 22.6% અને પુરુષોમાં 19.9% જોવા મળ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. હાલમાં જ લેસેન્ટના એક સંશોધનમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે 2050 સુધી ભારતની 1/3 વસ્તી મેદસ્વીતાપણાનો શિકાર હશે. એટલે કે અંદાજે 44.9 કરોડ લોકો વધારે વજન અને મેદસ્વીતાપણાનો શિકાર હશે. અધ્યયનમાં અનુમાન કરાયું છે કે ભારતમાં 21.8 કરોડ પુરુષો અને 23.1 કરોડ મહિલાઓ મોટાપાથી પ્રભાવિત થશે. આંકડો ખૂબ જ ગંભીર સંકેત દર્શાવે છે.
ગ્લોબલ લેવલ પર 2050 સુધી આધેડ વયના લોકો અને કિશોરો સ્થૂળતાનો શિકાર બનશે. ખાસ કરીને 15થી 24 વર્ષના યુવાનોએ મેદસ્વીતાપણાને લઈ સતર્ક રહેવાની ખૂબ જરૂર છે. યુવા પુરુષોમાં મેદસ્વીતાપણાનો આંકડો 1990માં 0.4 કરોડ હતો. વર્ષ 2021માં આંકડો 1.21 કરોડ થઈ ગયો હતો અને 2050 સુધીમાં 2.27 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. જો યુવા મહિલાઓની વાત કરીએ તો વર્ષ 1990માં 0.33 કરોડ યુવતીઓ મેદસ્વીતાપણાનો શિકાર હતી. આંકડો વર્ષ 2021માં વધીને 1.3 કરોડ થઈ ગયો છે અને 2050 સુધીમાં 1.69 કરોડ સુધી પહોંચવાનું એક અનુમાન છે. 2021માં ભારતે આ કેટેગરીમાં ચીન અને અમેરિકાને પણ પાછળ છોડી દીધા હતા. એટલે કે ચીન અને અમેરિકા કરતાં વધારે લોકો મેદસ્વીતાનો શિકાર હતા. લોકોના જાડા થઈ જવાનું કારણ મીઠું, ખાંડ અને ફેટથી ભરપૂર પ્રોસેસ્ડ ફૂડનું સેવન છે. આપણે ત્યાં સવારે ચા કે કોફી પીધા વિના લોકોની સવાર પડતી નથી. એક તો લોકોનું જીવન પણ બેઠાડું થઈ રહ્યું છે અને તેવામાં ચા, કોફી, વડાપાઉં, બર્ગર, દાબેલી જેવા જંક ફૂડનું સેવન પણ સતત વધી રહ્યું છે. આપણે ફાસ્ટ ફૂડ આરોગ્યતીઓ છીએ પણ સામે જરૂરી કસરત પણ કરતા નથી અને તેના કારણે મેદસ્વીતાનો શિકાર બનવું એ સ્વાભાવિક થઈ ગયું છે. ઘણા લોકો તેને સુખી ઘરના હોવાની નિશાની માને છે, પરંતુ તેઓ જાણતા નથી કે તેમનું વધતું વજન, વધતું પેટ અનેક બીમારીઓનું ઘર બનશે. તમારું પેટ વધારવા માટે ફક્ત તમે જ નહીં પણ મલ્ટીનેશનલ કંપનીઓ પણ એટલી જ જવાબદાર છે. મલ્ટીનેશનલ ફૂડ કોર્પોરેશન અને ફાસ્ટ ફૂડની કંપનીઓ ઓછી અને સામાન્ય આવકવાળા દેશોમાં પોતાની બજારોનો વિસ્તાર કરે છે. અહીં નિયમો પણ હળવા હોવાથી તેમને કોઈ જ પણ પ્રકારનો ફરક પડતો નથી અને મુશ્કેલી પણ પડતી નથી. વર્ષ સતત આગળ વધી રહ્યા છે અને ચિંતા પણ એ જ રીતે વધી રહી છે. જાગવાની જરૂર આપણે છે, કારણ કે વહેલા જાગીશું, થોડું ચાલીશું, થોડું દોડીશું તો શરીર સ્વસ્થ રહેશે અને તમે પણ મસ્ત બની રહેશો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, પણ જતાં જતાં એ તસવીર આપના સુધી પહોંચાડતા જઈએ જેથી આપને ખ્યાલ આવે કે કુદરતી સંપત્તિ કેટલી મજબૂત છે અને વન્ય પ્રાણીઓનું જીવન કેટલું અલમસ્ત છે. જો આપણે પણ સારી રીતે જીવીએ તો એના આધારે આપણે પણ આગળ ધપી શકીએ છીએ. In association with Reliance Smart Bazaar.